શું નામ છે તમારું? દર્શન. દર્શન. કયું ગામ છે? રાજકોટ. શું સર્વિસ કરો છો? મિરેકલ સોફ્ટવેર. બરાબર છે. શું નામ છે તમારું? વૈશાખીબેન. કેટલો સમય થયો તમે આવ્યા હતા સંતાન માટે? તો 1.5 વર્ષ થયું. પછી આજે છે દર્શન કરવા આવો છો. શું નામ રાખ્યું છોકરાનું? બરાબર છે. અહીંયા કીધું એ પ્રમાણે સંતાનનો જન્મ થઈ ગયો ને, અને સરસ મજાનો ભગવાનના કાનુડા જેવો છોકરો દઈ દીધો. પણ મેં તમને કીધું કે મગજનો તેજ થશે, એની માટે થઈને તમારે એને જ્યારે પૂનમ આવે એ દિવસે એને ઉપર અગાસી ઉપર દૂધ અને પૌવા મૂકી દેવાના, ચંદ્રના કિરણ પણ એમ સાયણી ઢાંકીને. એ 1 ચમચી એનો રસ કરીને પાઈ દેવાનો. આખા ન ખાઈ શકે તો એને ગળામાં અટકાય નહીં, એટલે તો એની માટે બહુ શાંત રહેશે અને એનું જીવન સારું જશે. તો તમારી ઈચ્છા ભગવાને પૂરી કરી દીધી. બરાબર છે. તમે સાથે આવ્યા હતા લઈને. બરાબર છે ને અહીંનું કામ? તો આ જ રીતનું કામ કરીએ છીએ ભગવાનની કૃપાથી. અને તમને જેમ કીધું એમ કરશો તો કામ થઈ જશે. બરાબર છે. તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમારે હાલવાનું છે. મારા પ્રમાણે હાલશો, મેં તમને જે ન્યાય આપ્યો, તો તમને 100% તમારી જીત થશે. બરાબર છે કે ખોટું કીધું મેં? એ સલાહને ઉપયોગ કરજો. બોલો બધાય જય હનુમાન. સીતારામ. તો અહીંયા આવીને કેવું લાગ્યું? સારું લાગ્યું? દર સોમવારે રજા છે, એટલે સોમવારે કોઈએ આવવું નહીં. શું નામ છે તમારું? લીલાબેન. કેટલા ટાઈમથી બીમાર હતા? 7 મહિના. 7 મહિનાથી. બધાય દવાખાના ફરી લીધા? ફરી લીધા. બરોબર. બધી તોય સારું ન થયું? લેબોરેટરી કરાવી લીધી બધી? તોય બધાય કાગળ. અહીંયા કેટલી મિનિટ થઈ તમને હાજા કરતા? અડધી કલાકે નથી થઈ. અડધી કલાક કંઈ નથી થઈ. 5 મિનિટમાં જ તમને હાજા કર્યા, પણ છતાંય આપણે અડધી કલાકનો ટાઈમ ગણવો હોય તો ગણી શકો તમે. 5 મિનિટ થઈ તમને હાજા કરતા. કેટલી મિનિટ થઈ? 5 મિનિટ. હા, સાયન્ટિકા હતું એટલું ભયંકર કે તમને કમરથી પગ લગન દર્દ હતું, તમને 5 મિનિટમાં હાવ રેડી કરી દીધા છે. તમને હલવા આ લોકોએ દોડવા હોત તમને. બરાબર છે. તમારું બધું જોઈ લીધું કે થઈ ગયા કે નહીં રેડી. આ બેન હતા, એ બેનને સાયન્ટિકા છે. એ બેનને અત્યારે આપણે પૂછી જોઈએ કેમ છે. તમને ઉઠબેટે મેં કરાવી, અને અત્યારે ગોઠણ દુખતું હોય તો 2 લાખ ઇનામ આપીશ. સારું થઈ ગયું? જોઈ લ્યો. જોઈ લ્યો. હાલો તમે દોડો. તમે તારે ફ્રી થઈ ગયા હાવ તો કહેજો. ખોટું બોલે એને ભગવાનના હમ છે. બરાબર. સાયન્ટિકા માટે સ્પેશિયલ દવાખાનું છે અમારું આ. 5 મિનિટમાં હિન્દુસ્તાનમાં કોઈ એવો ડૉક્ટર નથી કે 5 થી 10 મિનિટમાં સાયન્ટિકા મટાડી શકે. અહીંયા 5 થી 10 મિનિટમાં સાયન્ટિકા ગમે એવું હોય તો મટી જાય છે. અને અમારી દવા એવી છે, આ બેનને આપી હતી, દુખતી હતી. ગામ અત્યારે રાજકોટમાં કોઈ બોટલ બહાર પાડે છે, 2,000 રૂપિયા લે છે, ત્યારે અમે એ જ દવા દઈએ છીએ એથી સારી, અને 300 રૂપિયા લઈએ છીએ. કેટલા રૂપિયા? 300 રૂપિયા, 200 રૂપિયા, કોઈ વધારે લેતા નથી. પણ 100% નો દુખાવો બંધ થાય તો પૈસા તમે અત્યારે ચેક કરો. અહીંયા દર્દ દૂર થાય તો જ પૈસા આપવાના, નકર નહીં આપવાના. એવી પણ અમે દવા બનાવીએ છીએ. તો અહીંનું કામ તમને કેવું લાગ્યું? સારું છે? સારું થઈ ગયું? તમે ધક્કો ખાધો? બરાબર છે. રેડી થઈ ગયા તમારે ભાઈ બેન? રેડી થઈ ગયા ને? દોડવા આપણે જોયું ને તમે બધું. હં, પણ નિયમના પાલન કરવાના છે. જે ખાવાની ના પાડીએ તે નહીં ખાવાની વસ્તુ હો ને બેન? બોલો જય હનુમાન પ્રેમથી. અમારી યાત્રા આટકોટથી શરૂ થાય છે. ગુંદાળા થઈને આપણે ગરણી પહોંચીશું અને થોડકન રોડ પર આદેશ આશ્રમ આવશે. શું નામ છે તમારું? નાનજીભાઈ. કયું ગામ છે નાનજીભાઈ? નામ ખંભાળિયા. બરોબર છે. જામ ખંભાળિયાથી આવો છો તો શું કીધું? ફોટા પડવા ક્યાં છે ફોટા? બરોબર છે. શું કીધું ડૉક્ટરે? મણકાનો ઘસારો છે. બરોબર છે. એટલે શું કીધું? દવા દીધી 20 દિવસની, પણ કોઈ ફરક પડ્યો ન. અત્યારે આપણે તમને 5 મિનિટ થઈ અથવા 10 મિનિટ થઈ તો કેમ છે તમને? હાવ રેડી થઈ ગયા? રિલેક્સ થઈ ગયા એકદમ કમ્પ્લીટ? મેં અહીંયા કોઈ ફોટા પાડ્યા નથી, કોઈ ઇન્જેક્શન માર્યા નથી. બરાબર છે. પણ જે નિયમ સમજાવવું એ નિયમનું પાલન કરવું જરૂરી છે. અને મેં તમને કીધું ગેસને કારણે આ વસ્તુ થાય ને વજન ઉપાડવાથી થાય છે. આને નોર્મલ ભાષામાં સાયન્ટિકા કહી શકાય છે. બરાબર છે. તો કેમ લાગ્યું અહીંનું કામ? સારું છે? રેડી થઈ ગયા એકદમ? ધક્કો ખાધો એ કાંઈ ખોટો તો નથી ખાધો ને? વહેલી સવારે તમે આવી ગયા તો પહેલો વારો મેં તમને કીધું કે લઈ લેશું ભાઈ. અહીંયા કોઈ એવું નથી કે નામ લખાવવા જરૂરી છે, પણ જેનો વારો આવે એનો એ જ આવે છે. અહીંયા કોઈ ખોટું કરતા નથી. એવી હનુમાનજીની કૃપા છે કે જેને કારણે અહીંયા કોઈ ખોટું કરતા નથી. અને એમાં એક જ સેવા માનીએ છીએ, માનવ સેવા, પ્રભુ સેવા. અહીંથી હાલતા ચાલતા કરી દેવા એ અમારો નિયમ છે. તો બોલો જય હનુમાન. હા.
કયા ગામથી આવો છો? જામ ખંભાળિયા. જામ ખંભાળિયાથી. જિલ્લો કયો પડે તમારે? દેવભૂમિ દ્વારકા. દ્વારકા. સરસ, લઈ લ્યો દવા, જાઓ. હં અને બીજું એક હા. હં હરસ હતો, હરસ હા. તો મટી ગયા છે. હા, અત્યારે નોર્મલ ગાંઠું છે. ગાંઠું છે. હા, એની દવા દેશું. પેલા આ તો લઈ લ્યો, એટલે તમને દવા દેશું. બરાબર, નિયમના પાલન કરવાના. અહીંયા આવવા માટે થઈને આટકોટ, આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય હનુમાન.